નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વર્ષની છેલ્લી સફલા એકાદશીના દિવસે જો તમે આ બે વસ્તુ ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતા સાક્ષાત તમારા ઘરમાં બિરાજમાન થઈ જશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં વર્ષની 24 એકાદશી આવે છે અને બધી જ એકાદશીનું અલગ અલગ મહત્વ છે। અને જો આજે આ સફલા એકાદશીના દિવસે જો તમે આ બે વસ્તુ ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરને અન્ન ધનથી ભરી દેશે। મિત્રો, આ સફલા એકાદશી છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે। આથી મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવવા માટે વ્રત રાખવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, એવી પણ માન્યતા છે કે આ એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે આજે આ સફલા એકાદશીના દિવસે વ્રત તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને બધા જ પાપોથી મુક્તિ મળી શકે છે। જો મિત્રો તમારાથી જાણતા અજાણતા કોઈ પાપ થઈ ગયા હોય તો મિત્રો તમને એનાથી પણ મુક્તિ મળી શકે છે અને મિત્રો તમને લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે। તેની સાથે જ જો મિત્રો તમે આજે સફલા એકાદશીના દિવસે આ બે વસ્તુ પોતાના ઘરમાં ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, શાસ્ત્રોમાં અમુક એવા કાર્યો કે અમુક એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો તમે આ વસ્તુનો ભોગ તમે સફલા એકાદશીના દિવસે આજે ભગવાન શ્રી વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી ભોગ ચઢાવો છો અને એ પ્રસાદને તમે બધાને વહેંચો છો અને એ પ્રસાદ તમે પોતે પણ ગ્રહણ કરો છો તો મિત્રો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમને તમારા જીવનમાં શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે અને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમારા અટકી ગયેલા કાર્ય છે એ પણ પૂરા થવા લાગે છે। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવશું કે આ વર્ષની છેલ્લી એકાદશીનો પ્રારંભ ક્યારે થાય છે અને આજે ભગવાન વિષ્ણુની પૂજા માટે શુભ મુહૂર્ત કયું રહેવાનું છે તેમજ મિત્રો સફલા એકાદશીનું મહત્વ શું છે અને આની પૂજા વિધિ કઈ રીતે હોય છે અને મિત્રો આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવાથી સુખ સંપત્તિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે એ વિશે પણ જાણશું અને સાથે જ આપણે જાણશું કે મિત્રો આજે સફલા એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ। આથી મિત્રો આ વિડીયોમાં તમને સફલા એકાદશી વિશે સંપૂર્ણ જાણકારી મળી જશે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો આજે 26 ડિસેમ્બરના દિવસે સફલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આજે સફલા એકાદશીના દિવસે પૂજા અર્ચના કરવાનું શુભ મુહૂર્ત કર્યું છે। તો મિત્રો આજે સવારે 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં શુભ મુહૂર્ત રહેશે। આથી મિત્રો તમે અવધિમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી શકો છો। તેની સાથે જ મિત્રો આ વ્રતના પારણા છે એ 27 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં તમે આ વ્રતના પારણા કરી શકો છો। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આજે સફલા એકાદશીનું શું મહત્વ છે। તો મિત્રો સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી અચ્યુતજી અને ભગવાન શ્રી હરિનું પૂજન કરવામાં આવે છે। આના પછી મિત્રો માન્યતાઓ અનુસાર આજે સફલા એકાદશીની રાતે જાગરણ કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે। આ દિવસે મિત્રો ભક્તો જે હોય છે પૂજા અર્ચના કરતા હોય છે। તેની સાથે જ મિત્રો આજે સફલા એકાદશીના દિવસે કોઈ ગરીબ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું એ બહુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આના પછી મિત્રો સફલા એકાદશીના દિવસે મંગળકારી વ્રતને પૂરા વિધિ વિધાન અને શ્રદ્ધાપૂર્વક કરવાથી મનુષ્યને મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આ વ્રત કરવાથી માનવ જીવનમાં પણ સુખદ જીવનની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો આ સફલા એકાદશીનું મહત્વ હતું।
તો આવો હવે આપણે સફળતા એકાદશીની પૂજા વિધિ કઈ રીતે કરી શકાય એ વિશે જાણીએ। એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી તેની કૃપાથી બધા જ કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આજે સફલા એકાદશીના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કાર્ય કરીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને પછી મિત્રો પૂજા અર્ચનાની તૈયારી કરવી જોઈએ। પૂજા અર્ચના કરવા માટે પાટલા ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું જોઈએ અને ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ ત્યાં સ્થાપિત કરવી જોઈએ। પછી મિત્રો ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ અને તેને તિલક કરવું જોઈએ। તેમજ મિત્રો ભગવાન વિષ્ણુને પીળા રંગના ફળ, ફૂલ, ચંદન અને દીવો બહુ જ પ્રિય હોય છે। આ વસ્તુ આપણે અર્પણ કરવી જોઈએ। આના પછી મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો સફલા એકાદશી વ્રત કથાનું પણ પાઠ કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને આપણાથી જે પણ પાપ અથવા તો ભૂલ થઈ હોય એના વિશે આપણે માફી માંગી લેવી જોઈએ। પછી મિત્રો બધા લોકોને પ્રસાદ આપવો જોઈએ અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ। આવું કરવાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો આ હતી એકાદશીની પૂજા વિધિ। તો આવો હવે આપણે જાણીએ કે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે સફલા એકાદશીના દિવસે પોતાના ઘરમાં એવી કઈ બે વસ્તુ અવશ્ય ખાઈ લેવી જોઈએ કે જેનાથી વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા થાય। અને મિત્રો આ બે વસ્તુ જો તમે આજે ખાઈ લેશો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુનું વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ વર્ણન કરવામાં આવ્યું છે। આથી જો તમે આ બે વસ્તુ આજે સફલા એકાદશીના દિવસે તમે ખાઈ લેશો તો મિત્રો તમારા બધા જ દુઃખ, દર્દ તેમજ ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ સારી થઈ જશે તેમજ તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે। આથી મિત્રો આજે સફલા એકાદશીના દિવસે તમારે એવી કઈ બે વસ્તુ ખાવી જોઈએ એના વિશે હવે આપણે વાત કરીએ। તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ દૂધી છે। મિત્રો દૂધી છે આ સફલા એકાદશીના દિવસે ખાવામાં આવતી મહત્વપૂર્ણ શાકભાજી માનવામાં આવે છે। મિત્રો આ દૂધી છે એ આજના દિવસે તમારે ખાવી જોઈએ, કારણ કે મિત્રો દૂધી ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે। આથી આપણે લક્ષ્મી માતાને પણ અર્પણ કરી શકીએ છીએ। આના પછી મિત્રો આ દૂધી છે એ આપણા શરીરને ઠંડક પ્રદાન કરી શકે છે અને આપણા શરીરના ખોરાકના પાચન માટે પણ બહુ લાભકારી સાબિત થાય છે। તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ સીતાફળ છે। તો મિત્રો આજે સફલા એકાદશીના દિવસે સીતાફળનું સેવન કરવું બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર સીતાફળ છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પસંદ છે અને સાથે સીતાફળ છે એ લક્ષ્મી માતાને પણ બહુ જ પ્રિય છે। તેની સાથે જ મિત્રો આજે સફલા એકાદશીના દિવસે તમે સાકરકોળું પણ ખાઈ શકો છો। મિત્રો આ સાકરકોળું છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને બહુ જ પસંદ છે। આથી જો તમે આજના દિવસે સાકરકોળું ખાવ છો તો મિત્રો તે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તેમજ મિત્રો આ દિવસે તમે આ સાકરકોળાનું શાક પણ સાત્વિક રીતે બનાવીને ખાઈ શકો છો, તે પણ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આથી મિત્રો જો તમે આજના દિવસે આ સાકરકોળાની કોઈ પણ વાનગી બનાવીને ખાવ છો અથવા તો એમ જ આ સાકરકોળું ખાવ છો તો મિત્રો આનાથી આપણા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને આપણું મન સ્થિર અને શાંત રહે છે। આથી આ શાકભાજી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી સાબિત થાય છે અને મિત્રો જો તમે આજે સફલા એકાદશીના દિવસે આ શાક કરો છો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં પણ સકારાત્મક માહોલ બનેલો રહે છે। તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ શક્કરિયું છે।
મિત્રો, આ શક્કરિયા છે એક સાત્વિક અને પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે. આથી મિત્રો, આ શક્કરિયું તમે આજે સફલા એકાદશીના દિવસે ખાઈ શકો છો. મિત્રો, આ શક્કરિયાને તમે બાફીને આરામથી ખાઈ શકો છો. તેની સાથે જ મિત્રો, આ શક્કરિયું છે એ આપણે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને પણ અર્પણ કરી શકીએ છીએ. આ વસ્તુ છે આપણા સ્વાસ્થ્યને બહુ સારું બનાવે છે અને વ્રત દરમિયાન આપણા શરીરને આવશ્યક ઉર્જા પ્રદાન કરી શકે છે. આટલા માટે મિત્રો, તમે આજે સફલા એકાદશીના દિવસે તમે આ શક્કરિયાનું પણ સેવન કરી શકો છો. તેની સાથે જ મિત્રો, તમે આજે પંજરી પણ ખાઈ શકો છો. મિત્રો, પંજરી એ જ છે કે જે આપણે જન્માષ્ટમીના દિવસે બનાવીએ છીએ. તો મિત્રો, તમે જુઓ, આજે સફલા એકાદશીના દિવસે તમે પંજરીનો ભોગ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અર્પણ કરશો તો મિત્રો, તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ ભોગ છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને બહુ પ્રિય છે. જે કોઈ પણ વ્યક્તિ સાચા ભાવથી આજે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરે છે, એની ઉપર લક્ષ્મી માતાની કૃપા બની રહે છે. તેની સાથે જ મિત્રો, આર્થિક તંગી અને વિવાહની સાથે જોડાયેલી બાધા જે છે એનાથી પણ મુક્તિ મળી શકે છે. તેની સાથે જ મિત્રો, બીજી વસ્તુ છે ચોરમું અથવા તો હલવો આવે છે. તો મિત્રો, આજે સફલા એકાદશીના દિવસે જો તમે ચૂરમું અથવા તો હલવાનો ભોગ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, ઘઉંના લોટનું બનેલું ચૂરમું અને દૂધીનો હલવો તમે આ દિવસે ભગવાનને અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ છે એને તુલસીના પાનની સાથે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવામાં આવે છે. મિત્રો, એવી માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન છે અતિ પ્રિય છે. આથી મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને આપણે કોઈ પણ ભોગ લગાવીએ છીએ એમાં જો તુલસીના પર્ણ ના હોય તો તે ભોગ છે અધૂરો માનવામાં આવે છે. આથી મિત્રો, જો તમે કોઈ પણ ભોગ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો અને જો તેમાં તુલસીના પાન ઉમેરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને આનાથી મિત્રો ભોગ છે તે સંપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, જો તમે ચૂરમાનો ભોગ ભગવાન વિષ્ણુને ચડાવો છો તો આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનની બધી જ બાધા છે એ પણ દૂર થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, બીજી વસ્તુ છે એ સૂકા મેવા આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સૂકા મેવાનો ભોગ લગાવો તે બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, સૂકા મેવામાં કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ તમે અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે. કારણ કે મિત્રો, આ સૂકા મેવા છે એ શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. તો મિત્રો, જો તમે આજે સફલા એકાદશીના દિવસે ભગવાનને સૂકા મેવા અર્પણ કરો છો તો આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આના પછી મિત્રો, જો તમે ગોળ અને બાફેલા ચણાને અર્પણ કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ ભોગ છે એ સાદગી અને પવિત્રતાનું પ્રતીક હોય છે. મિત્રો, ગોળ અને ચણાને શુદ્ધતાની સાથે તૈયાર કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી શકાય છે. આ ભોગથી મિત્રો, ભગવાન શ્રીહરિ વિષ્ણુ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે અને તેના ભક્તોને બધા જ સંકટોમાંથી મુક્તિ પ્રદાન કરી શકે છે. આના પછી મિત્રો, શ્રીખંડનો ભોગ આવે છે. મિત્રો, સફલા એકાદશીના દિવસે તમે શ્રીખંડનો ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. મિત્રો, આ શ્રીખંડ છે એ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતો સૌથી વિશેષ ભોગ મનાય છે. મિત્રો, આ શ્રીખંડ છે એને દહીં, ખાંડ અને એલચીના મિશ્રણથી બનાવવામાં આવે છે. મિત્રો, આ શ્રીખંડનો ભોગ છે એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને જલ્દી જ પ્રસન્ન કરી શકે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ લાવી શકે છે. આથી જો મિત્રો, આપણે આજે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને શ્રીખંડનો ભોગ લગાવીએ છીએ તો ભક્તોની ઈચ્છા છે એ પણ પૂર્ણ થઈ શકે છે અને તેને સુખ શાંતિની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આના પછી મિત્રો, ભગવાન વિષ્ણુને શ્રીખંડનો ભોગ લગાવીએ છીએ તો આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જાનો દુષ્ટ પ્રભાવ છે એ પણ દૂર થાય છે
અને ઘરમાં સુખ શાંતિનો માહોલ બની જાય છે। તેની સાથે જ મિત્રો ફળોનો ભોગ લગાવવો પણ બહુ શુભ માનવામાં આવે છે। તો મિત્રો આજે સફલા એકાદશીના દિવસે ફળોનો ભોગ લગાવવો એ બહુ શુભ મનાય છે। ફળોમાં કેળા, સફરજન, દાડમ, કેળા છે, બહુ શુભ મનાય છે। આજે મિત્રો આ મોસમી ફળ તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને આજે સફલા એકાદશીના દિવસે તમે ચડાવી શકો છો। મિત્રો આ વસ્તુ છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે। આ ફળોનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। મિત્રો સૌપ્રથમ તમે જ્યારે ફળનો ભોગ અર્પણ કરો છો એના પહેલા તેને શુદ્ધ જળથી સાફ કરીને ભોગ ચડાવવો જોઈએ। મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર ફળોનો ભોગ ચડાવીએ છીએ તો ભગવાન વિષ્ણુ ભક્તોની બધી જ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક બાધા છે એ પણ દૂર થઈ શકે છે। તેમજ મિત્રો બીજી વસ્તુ છે મીઠાઈનો ભોગ આવે છે। મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને મીઠાઈ છે એ બહુ જ પસંદ છે। મિત્રો આજે સફલા એકાદશીના દિવસે જો તમે માવાની બનેલી વસ્તુ જેમ કે પેંડા, લાડવા તેમજ બરફીનો ભોગ લગાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। આને મિત્રો મીઠાશ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો તમે જે પણ મીઠાઈ ભગવાન વિષ્ણુના ભોગ માટે તૈયાર કરો છો ત્યારે તમારે સ્વચ્છતા રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે। મિત્રો આપણે મીઠાઈનો ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરીએ છીએ તો આપણા જીવનમાં સકારાત્મકતા અને મીઠાશ આવે છે। જ્યારે પણ ભોગ અર્પણ કરીએ છીએ ત્યારે આપણે આપણી મનોકામનાનું સ્મરણ પણ કરવું જોઈએ। મીઠાઈનો ભોગ લગાવવાથી માત્ર ભગવાનની જ કૃપા પ્રાપ્ત નથી થતી પણ મિત્રો આનાથી જો આપણે પ્રસાદના રૂપમાં બધાને વહેંચીએ છીએ તો સમાજમાં આપણું માન, સન્માન અને એકતા વધી શકે છે। મિત્રો આ ભોગ છે એ લક્ષ્મી માતાને પણ બહુ જ પ્રસન્ન કરી શકે છે। આનાથી મિત્રો આર્થિક ઉન્નતિનો માર્ગ છે એ મોકલો બની શકે છે। આનાથી મિત્રો તમને તમારા જીવનમાં ક્યારે પણ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકતો નથી। તેમજ મિત્રો પંચામૃતનો ભોગ પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે। મિત્રો આજે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પંચામૃતનો ભોગ લગાવવો એ અત્યંત શુભ મનાય છે। મિત્રો આ પંચામૃત છે દૂધ, દહીં, ઘી, મધ અને શુદ્ધ જળથી બનાવવામાં આવે છે। તેની સાથે જ મિત્રો આને પવિત્રતા અને અમૃતનું પ્રતીક માનવામાં આવે છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃતનો ભોગ લગાવવાથી ભગવાનની કૃપા જલ્દી જ આપણને પ્રાપ્ત થાય છે। આનાથી વ્યક્તિને બધા જ પાપોમાંથી મુક્તિ મળી શકે છે। આના પછી મિત્રો નારિયેળનો ભોગ આવે છે। મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને નારિયેળ છે એ બહુ જ પ્રિય છે। આથી જો મિત્રો તમે આજે સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને નારિયેળનો ભોગ લગાવો છો તો આપણા પરિવારમાં સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિનો વાસ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો નારિયેળનો ભોગ અર્પણ કરવાથી ધન સંપત્તિની વૃદ્ધિ થઈ શકે છે અને આપણા જીવનમાં ખુશખુશાલી આવે છે। તો મિત્રો આ એ વસ્તુ હતી કે જેનો ભોગ આપણે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ચડાવવો જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે આજે સફલા એકાદશીના દિવસે તમારે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ કારેલું આવે છે। મિત્રો કારેલું છે એ કડવાહટ માટે જાણવામાં આવે છે અને મિત્રો આપણા શાસ્ત્રોમાં કડવી શાકભાજીને બહુ તામસિક માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો આવી કડવી શાકભાજી છે એ શારીરિક અસંતુલનનું ભોગ બની શકે છે। આથી મિત્રો સફલા એકાદશીના દિવસે આપણે સાત્વિકતાને એમ જ બનાવી રાખવા માટે આપણે કારેલાનું સેવન ન કરવું જોઈએ। આના સેવનથી આપણા શરીરમાં શાંતિ ઉત્પન્ન થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આજે સફલા એકાદશીના દિવસે આપણે તુલસીના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તુલસી છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે। તો આજે એકાદશીના દિવસે આપણે તુલસીના પાન પણ તોડવા ન જોઈએ તેમજ તેના છોડનો સ્પર્શ પણ ન કરવો જોઈએ। જો મિત્રો આ ભૂલ કરીએ છીએ તો તે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા છે એ આપણાથી રિસાઈ જાય છે। આનાથી મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે।
આથી આપણે આ ભૂલ ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો આજે સફલા એકાદશીના દિવસે રીંગણાનું સેવન પણ ન કરવું જોઈએ। મિત્રો આ રીંગણું છે એ તામસિક શાકભાજી માનવામાં આવે છે અને એ આપણા શરીરમાંથી તામસિક ઉર્જાને બહાર લાવે છે। આથી આપણે આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે આપણે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ। તેમજ મિત્રો તમારે આજે સફલા એકાદશીના દિવસે લસણ તેમજ ડુંગળીનું પણ સેવન કરવું જોઈએ। આ વસ્તુ છે એ બહુ જ તામસિક ખોરાક માનવામાં આવે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।